સુરેન્દ્રનગર જિલ્લા પર અત્યારથી જ પાણીની ગંભીર કટોકટીના વાદળો ઘેરાયા। જિલ્લાના 11 ડેમોમાંથી 3 ડેમ સાવ ખાલીખમ થઈ ગયા છે, જ્યારે બાકીના ડેમોમાં માત્ર 20% જેટલું જ પાણી બચ્યું છે। નર્મદા કેનાલનું સમારકામ ચાલતું હોવાથી પાણી બંધ છે, જેના કારણે શહેરની તરસ छिपावता ધોળીધજા ડેમમાં પણ હવે માત્ર 10 થી 15 દિવસ ચાલે તેટલો જથ્થો બાકી રહ્યો છે। જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક વિસ્તારોમાં પાણી માટે હાહાકાર મચી શકે છે। આ મામલે આગોતરું આયોજન કરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે। ત્યારે ધોળીધજા ડેમ જે આવેલો છે સુરેન્દ્રનગરને, જે 3 લાખ લોકોને જે પાણી પૂરું પાડે છે, તે ડેમ અત્યારે લગભગ 10-15 દિવસ ચાલે એટલું જ પાણી બચ્યું છે। જે આ નર્મદા કેનાલ જે અત્યારે સમારકામના નામે બંધ કરી દેવામાં આવેલ છે, એના જ કારણે જે ધોળીધજા ડેમ નર્મદાના કારણે છલોછલ રહેતો હતો અને અંદાજે સુરેન્દ્રનગર જિલ્લામાં 3 લાખ લોકોને જે આ ડેમમાંથી જ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેતું હતું। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ટોટલ 11 ડેમો આવેલ છે, જે પૈકી 3 ડેમો સંપૂર્ણપણે ખાલી છે અને 2 ડેમ એવા છે જેમાં 50%થી ઉપર પાણી છે। પાણીની જો વ્યવસ્થા કરી વિતરણની, તો ધોળીધજા અને વડોદ 2 ડેમમાં આપણે પાણી પીવા હેતુસર ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, જેમાં હાલ 53% ધોળીધજામાં અને 70% જેટલું પાણી વાંસલ ડેમમાં આપણે હાલ છે। ધોળીધજા ડેમમાં છેલ્લા કેટલાક સમયથી નર્મદા નિગમ દ્વારા પાણી નાખવામાં આવે છે, જે હાલ મરામતના હેતુસર કેનાલ બંધ હોય જેના કારણે પાણી હાલ ડેમમાં આવતું નથી અને પીવાના હેતુસર અત્યારે થોડી તકલીફ ઊભી થઈ છે। ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંક ને ક્યાંક પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી સ્થિતિ હાલ ઉત્પન્ન થઈ છે। ખાસ કરીને જિલ્લાના જે 11 જળાશયો છે તેમાં કુલ સપાટી જે છે 20 થી 22% જે પાણીનો જથ્થો બચ્યો છે, તેના કારણે આવનાર દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી હાલ સ્થિતિ જણાઈ રહી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ છે, તેમાં હાલ માત્ર 13 ફૂટ જેટલું જ પાણીનું સ્તર પહોંચી ગયું। ખાસ કરીને જે કેનાલ છે, કેનાલમાં રિપેરિંગના કારણે પાણીની આવક ઓછી થઈ છે અને આ જ પરિસ્થિતિમાં જો પાણીનું વિતરણ કરવામાં આવે તો શહેરીજનોને આગામી 15 દિવસ જેટલું જ પાણી મળે તેવી હાલ સ્થિતિ થઈ જાય। આગામી દિવસોમાં જો સમયસર ચોમાસું નહીં આવે તો ભયંકર વિકટ સમસ્યા સર્જાય તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે। વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સુરેન્દ્રનગર।